સુરત ખાતે શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં અંદાજે 3000થી વધુ સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમય તેમજ સેવાભાવી વાતાવરણમાં સંપન્ન થયો હતો. શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ વર્ષોથી ગૌસેવા, ગાયોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની સેવા તેમજ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા જેવા માનવતાભર્યા કાર્યોમાં સતત કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સમાજજનોએ ખુલ્લા હૃદયે બિરદાવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર કિશોરભાઈ મિયાણી, જીવીબી ઓફિસર પ્રવીણભાઈ ચૌધરી, પીબી પટેલ મંત્રી, વીડી ચૌધરી, સમાજના અગ્રણી રામાભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ દલપતભાઈ રબારી તથા ઉપપ્રમુખ શિવરામભાઈ ચૌધરીએ ઉપસ્થિત તમામ મહેમાનો, દાતાશ્રીઓ અને સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ આગામી સમયમાં પણ ગૌસેવા, ઘાસચારા તથા પક્ષીઓની સેવાના વિવિધ લોકકલ્યાણકારી કાર્યોને વધુ વ્યાપક બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરતું રહેશે. भाई रबारी है, ये जो शामळाजी भगवान ट्रस्ट है, युवा ट्रस्ट है, उसमें 18 समाज की एक विनंती है कि बहुत अच्छा ट्रस्ट है, गौ सेवा के लिए बहुत अच्छा काम कर रहे हैं और सबको साथ और सहकार दे और ये ट्रस्ट को बहुत से बहुत आगे लेके जाए और एक नम्र अपील है कि उसमें अपना साथ और सहयोग दे और अच्छा दान करे. कितने साल पुराना ये अपना ट्रस्ट है? 6 साल हो गया उसको जी. जाहिर में आप क्या संदेश दे रहे हैं? जाहिर में ये मोस्ट इम्पोर्टेंट ये संदेश है कि एक ये अपनी 18 आलम की एक युवा पीढ़ी को जगा रहे हैं कि जो अपनी गौ माता है उसके लिए खास प्रेरणा है कि उसके लिए सेवा करो, सबको जगा रहे उठा रहे कि उस गौ माता के लिए सेवा करो और आगे आओ और ये ट्रस्ट को साथ साकार दो और गौ माता के लिए सेवा करो. ये खास प्रेरणा है हमारी. આમ તો મારું નામ વસરામ ચૌધરી છે, પણ મને સંગીતમાં અને લોક સાહિત્યકારમાં ચેહરસુર વસરામ તરીકે ઓળખે છે. કયા ટ્રસ્ટનું કામ કરવા આવેલા છે? આજે અહીંયા શ્રી શામળાજી યુવા ટ્રસ્ટ સંચાલિત જે સુરત થકી જે કાર્યક્રમ થઈ રહ્યો છે આજ રોજ તે 19 તારીખના જે ગૌત્રીઓ માટે તેની સેવા કરે છે એ આજે કાર્યક્રમ રાખ્યો છે. કાર્યક્રમમાં આવ્યા છીએ. ગૌ સેવા માટે આપનો સંદેશો શું છે સેવકોને? આમ તો ગૌ આપણી માં છે અને એમાં 33 કોટી દેવોનો વાસ છે. જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપ દર્શક મિત્રો નિહાળી રહ્યા છો, તમામને મારી નમ્ર વિનંતી છે કે આપણો સનાતન ધર્મ જો ટકી રહ્યો હોય તો આ ગૌત્રીના લીધે ટકી રહ્યો છે. એમાં 33 કોટી દેવોનો વાસ છે. જે આપણા સાધુ સંતોથી માંડી સુરવીરો, દાતારો અને ભક્તો ગૌત્રીઓ માટે થઈ અને માથા દીધા છે, લાલ લોહી રેડ્યા છે, એવા દાન અને ધર્મના રૂડા કાર્ય કર્યા છે. જે આજે આ ગ્રુપ સેવાના, ધર્મના અને આવા રૂડા ઉજળા કાર્ય કરી રહ્યું છે. જય. આપનું નામ? મારું પૂરું નામ પટેલ હેમજીભાઈ મગાભાઈ જોડલા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ. અમે શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત જે આ છઠ્ઠો કાર્યક્રમ છે. 6 વર્ષથી કન્ટિન્યુ કામ ચાલુ જ છે અમારું સેવામાં. અત્યારે કોઈ પણ અડધી રાતે કોઈ ગૌશાળાની અંદર ઘાસચારાની અછત હોય અને જો ફોન આવે તો ત્યાં રૂબરૂ માણસ છે એને 2 કલાકમાં ત્યાં ઘાસચારો પહોંચતો કરે. અંદાજિત તો હજારો માણસોની સંખ્યા જોડાયેલી છે કે જે ગુજરાતનું કોઈ ગામડું, ઉત્તર ગુજરાતનું કોઈ બાકી નથી અને અડધું રાજસ્થાન બી આવી ગયું અને વધુમાં વધુ માણસો જોડાય છે. અને બીજો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે શામળાજી ટ્રસ્ટની અંદર જે કંઈ ફંડ આવે એમાંથી 100% સેવામાં જ જાય છે. બાકી જે કોઈ સેવા કાર્યમાં અંદર જે ટ્રસ્ટીના માણસો જાય છે સ્વ પોતાના ખર્ચે જાય છે. બાકી ટ્રસ્ટની અંદરથી એક પાણીની બોટલ પણ કોઈ આ ટ્રસ્ટી ગણ પીતું નથી. એટલે માણસોને બહુ વિશ્વાસ છે કે નહીં આપણું જે પણ દાન આપીએ છીએ 100% સક્સેસફુલ છે અને સારી જગ્યાએ જાય છે. સેવાકીય સંસ્થાઓને એક સંદેશ કે ગૌ માતા એ આપણી માતા છે અને એના માટે જે કંઈ કરીએ એ બહુ ઓછું કહેવાય છે. ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે અને જો એના આશીર્વાદ મળે તો કદાચ આપણું જીવનથી ધન્ય બની જાય છે. નામ શિવરામભાઈ ચૌધરી. આ ટ્રસ્ટનો શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો હું ઉપપ્રમુખ છું. અમારો તે ઓનલી વન ગૌ સેવા, પંખીડાને ચણ, વિધવા બેન અને ગંગા સ્વરૂપી બેન અને કીટ. અમારો એવો ધ્યેય છે કે આ ગુજરાતની અંદર 1444 ગૌશાળા છે. આ વર્ષની અંદર અમે 86 ગૌશાળા ભરેલા છીએ. ટોટલ દાન અમે 20,51,637 રૂપિયાનું દાન કરેલું છે. અમારો સપનો એવું છે અમારી આખા ટ્રસ્ટનો, કમિટી મેમ્બર મારા શામળાજી પરિવારનો, કે તમામ 1444 ગૌશાળા છે એની અંદર અમારી હર વર્ષે 1 ટ્રક ચાર્જ જાય એવો અમારો બધા ભાઈઓનું સપનું છે. અને
આ સપનું પૂરું કરવા માટે બધાએ તમામ 18 રાતનો સાથ સહકારની જરૂર છે. તો મારો એક જ ધ્યેય છે કે આપણે હિન્દુના દીકરા છો, ધર્મના કામ કરો, તમે બર્થડે મનાવો છો એ બંધ કરો અને ગૌ માતાને છે ને દાન આપો. તમારી 500 રૂપિયા તમે બર્થડેમાં લખાવશો, 500 રૂપિયા વ્યક્ત ઇનામ છે એક દિવસ માટે. તો હર કોઈ માણસ જે તમારા બર્થડે ની અંદર 1000-2000 રૂપિયા તમે કરશો તો એ બંધ કરો. અને હિન્દુના દીકરા આપણે કેક કાપવામાં કોઈ મજા નથી, કારણ કે આપણા બાપ દાદા નમસ્તે કરતા અત્યારે હાય હેલો કરો છો, પણ નમસ્તેમાં મજા છે ને એ તમને કોઈ જગ્યાએ હાય હેલો મજા નથી. એટલે મારું માનવું એવું છે કે આપણે હિન્દુના દીકરા છીએ, ઓનલી વન ગૌ સેવા માનો, ગૌ ધર્મ કરવો એ આપણો ધર્મ છે. અને બીજો કે આપણે છે ને ભગવાધારી છીએ, આપણી સરકાર પણ ભગવાધારી છે. એટલે આપણું માનવું એવું છે કે હર કોઈ હિન્દુને ઘરે એક ગાય પાળો, અને એ ગાયને બીજું કે અમારો ટ્રસ્ટ અડધી રાતે કોઈ પણ જગ્યાએ સારની જરૂર હોય તો અમારા નંબરો બધા છે ને અમારા ટ્રસ્ટમાં ગમે એ માણસનો નંબર તમને મળી જાય છે. અમારા ટ્રસ્ટની ચેનલ છે શ્રી શામળાજી યુવા ટ્રસ્ટ, તમે ચેનલમાં જાઓ એટલે તમામ વ્યક્તિઓના નંબર મળી જાય છે. હર કોઈ વ્યક્તિ કમિટી મેમ્બરનો તમે સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ જગ્યાએ સારની અછત હોય તો અમે 15 મિનિટની અંદર સાર પૂરી પાડવા માટે બંધાયેલા હર કોઈ જગ્યાએ. આપનું નામ? જી, મારું નામ લોક ગાયક શિવરામભાઈ ચૌધરી છે અને થરાદ વિસ્તારમાંથી આવી રહ્યો છું. આ તો આમ તો આપણા ઉત્તર ગુજરાતના એટલે બનાસકાંઠો કહીએ કે એ વિસ્તારના યુવાનો અહીંયા આપણા જે કામ કરી રહ્યા છે સુરતમાં, એ લોકોને એક વિચાર આવ્યો, જેવો કે અમારે એમજીભાઈ છે, શિવરામભાઈ છે, દલપતભાઈ છે, ઘણા બધા મિત્રોનો એક મીટિંગ થાય છે અને એની અંદર એક એમને વિચાર આવે છે કે આપણે ગાયો માટે કંઈક કરવું. અને ત્યારે અમારા એમજીભાઈ ના બધાના વડીલોના માર્ગદર્શન હેઠળ અમે આ ગ્રુપનું નામ રાખ્યું છે શ્રી શામળાજી ભગવાન યુવા ગ્રુપ. કેટલા યુવાનો છે? આમ તો આ અત્યારે આજે પ્રોગ્રામ થઈ રહ્યો છે, અમારું 6ઠું સ્નેહ મિલન છે. એટલે હું પણ જયારે સુરતમાં અહીંયા હતો ત્યારે પણ કાયમી માટે સહભાગી રહ્યો છું. એટલે આ 6ઠ્ઠા સ્નેહ મિલનમાં જે ફાળો આવે છે એ દર વર્ષે આપી દેવામાં આવે છે. જેમ કે પાણીનો પૂર આવ્યો ત્યારે પણ જે નિરાધાર ગાયો હતી ત્યાં આપણા અહીંયા જે શામળાજી ટ્રસ્ટના યુવાનો છે, જે દાતારો છે અને જે ભક્તગણો છે, ત્યાં જઈને નિરણ નાખે છે. પછી અનાથ આશ્રમમાં જઈને અનાથ બાળકોને કીટ પણ આપે છે. એવા સારા કામ કરી રહ્યા છે.